ઓળખતા ન આવડ્યું પાછા ઘટો ઘટના જ્ઞાતા કેવડાવો ઘટો ઘટના જ્ઞાતા કેવડાવો બળરામ તમે હે મારા રામ તમે સીતાજીની ડોલે આવો રામ તમે સીતાજીની ડોલે આવો દયાના સાગર કૃપા નિધાન થઈ ભલે ભગવાન કેવડાવો રામ તમે સીતાજીની ડોલે આવો રામ તમે સીતાજીની ડોલે આવો છેલ્લી લાઈનમાં ભગવાનની મૂર્તિ હલી જાય એવા શબ્દો લખ્યા છે શબ્દો ઉપર ધ્યાન આપજો મારા રામ તમે સીતાજીની તોલે નહીં આવો અરે પ્રભુ તમારા પહેલા અશોક વનમાં સીતાજીએ રાવણને હરાવ્યો તમારા પહેલા અશોક વનમાં સીતાજીએ રાવણને હરાવ્યો સીતાજીએ રાવણને હરાવ્યો કેવી રીતે હરાવ્યો દૈત્યોની વચમાં એકલી નિરાધાર નારી દૈત્યોની વચમાં એકલી નિરાધાર નારી છતાં 10 માથા વાળો ત્યાં ફાવ્યો ઓલો 10 માથા વાળો ત્યાં ફાવ્યો ઈ મરેલાને માર્યો એમાં કર્યું શું પરાક્રમ મરેલાને માર્યો મરેલાને માર્યો એમાં કર્યું શું પરાક્રમ અમથો વિજયનો લ્યો છોલાવો અમથો વિજયનો લ્યો છોલાવો બળરામ તમે હે મારા રામ તમે મારા રામ
સીતાજીની તોલેન આવો રામ તમે સીતાજીની તોલેન આવો તમને સૌરાષ્ટ્રના દર્શન કરાવો. આવો મોકો મળ્યો હોય અને સત્કાર્ય કરવાની જ્યારે અંદરથી ઈચ્છા થાય, એ મોકાને એ કાર્યને અમારી ગંગા સતી પાનબાઈને એમ કે એ વીજળીને ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ એ નહીતર ચાલક અંધારા થાશે. જોત જોતામાં દિવસો વહી ગયા પાનબા. દિવસો વહી ગયા પાનબાઈ 21,600 ને કાળ ખાશે. હે વીજળીને ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ અચાનક અંધારા થાશે. જેવી એક અજાણ છે વસ્તુ, ઈ વસ્તુઓના ધુરિયાને નો કહેવાય. જાણ્યા જેવી અજાણ છે વસ્તુ એ ધુરિયાને નો કહેવાય. જાણ્યા જેવી અજાણ છે વસ્તુ. બહુ શરૂઆતમાં જીતુભાઈ સારી વાત કરી હો. ડોક્ટર થી ઉપાડી હો પરભાઈ. અમારે એક ડોક્ટર પાસે દર્દી દાંત પડાવવા ગયો. પછી ડોક્ટરને કહે સાહેબ દાંત પડાવવાના, તો કે 1100 રૂપિયા થાય. તો કે દાંત પાડવાના 1100 રૂપિયા હોય? અમારે સૌરાષ્ટ્રમાં તો આવી રીતનો ભાવ પાછો નક્કી કરે. તો કે ભાઈ એમને 1100 નો નહીં લઈએ, એને ઇન્જેક્શન આપીને ખોટું કરવું પડે. ઇન્જેક્શન આપવું પડે, પછી ખોટું કરવું પડે, પોતું મૂકવું પડે. આ બધી વિધિમાંથી પસાર થવું. એમને થોડો ખેંચવાનો. તો કે એમને ખેંચી લ્યો તો કે તો 500 રૂપિયા. પણ એમને ન ખેંચાય, તને તકલીફ બહુ પડશે. એના કરતાં 1100 આપી દે, હું પોતું મૂકું, પછી ઇન્જેક્શન આપું, પછી 1 કલાક તને બહાર બેસાડું, પછી આ બધી વિધિમાંથી પસાર થા. તો કે ના ના, તમે જો એમને ખેંચી લ્યો તો 500માં આપણે. તો કે કાંઈ વાંધો નહીં. ડૉક્ટરે સીધો દાંત ખેંચી લીધો. એવો મરદ પેશન્ટ હતો કે હું કે ચું બોલ્યો નહીં હો. પછી ડૉક્ટરને એની ઉપર મોજ આવી ગઈ. એને મોજ તો આવે ને. એ કે જા હવે 500 નથી જોતા. ગજબનો કેવા કે હુંકારો કર્યો નહીં, તને વેદના ન થઈ? તો કે સાહેબ એ વાત મૂકો હવે.
તો કે નથી જોતા, જવું પડે. બીજે દિવસે ડૉક્ટરોની મિટિંગ હતી, એમાં આ ડૉક્ટરે કીધું કે એક પેશન્ટ કાલ ગજબનો આવ્યો. બીજા ડૉક્ટરોની યારે વાતો કરતા હતા ડૉક્ટર કે સીધો ઈ કે મને કીધું કે 1100 રૂપિયા મારે નથી દેવા, 500 રૂપિયા, અને પછી મેં મફત દાંત ખેંચ્યો. પણ આવો હિંમતવાળો દર્દી મેં મારી જિંદગીમાં જોયો ને. ત્યારે બીજા ડૉક્ટરે એને કીધું કે ચશ્મા પહેર્યા હતા? તો કે હા. લાંબો હતો? તો કે હા. કફની પહેરી હતી? તો કે હા. તો કે મારી પાસે પોતું મરાવી ઇન્જેક્શન દેવડાવીને મેં એને કીધું 1 કલાક બહાર બેસ. હા જીતુભાઈ, ભાઈ આટલી બધી ફરમાઈશો? હા, બાપુની છે ભાઈ. મારી કહેવાની વાત હવે છે, કેવા કેવા ઉપયોગ ભલે ગમે એવા થતા હોય માણસોની બુદ્ધિથી. એક ડૉક્ટર તો મગજના હતા. ન્યા એક જણો આવે અને એ ડૉક્ટર એમ કે ભાઈ જો મગજનું ઓપરેશન તારે કરાવવું પડશે. તો કે કરો. મગજનું ઓપરેશન કરવા માટે પહેલાં વાળ ઉતારવા પડે. જેવા વાળ ઉતારી લે ઓલો પેશન્ટ ભાગી જાય. એક દિવસ તો ડૉક્ટર એની પાછળ દોડ્યા. ગામના માણસો ભેગા થઈ ગયા, સાહેબ હું કામ તમે એની પાછળ દોડો? એ કે મારો બેટો 2 મહિને આવે છે, મારે ઓપરેશન કરાવવું છે, વાળ કપાવીને વયો જાય છે. હું સમજે છે ઓપરેશન કરાવવા નથી આવતો, વાળ કપાવવા આવે છે. બુદ્ધિના ઉપયોગ ગમે એટલા માણસ કરી શકે, પણ મારા શબ્દો ગંગા સતી પાનબાઈને એમ કે છે કે જાણ્યા જેવી એક અજાણ છે વસ્તુ. અરે આજના યુગની અંદર માણસ શું નથી જાણતો? ભણે છે, ગણે છે. અરે ચંદ્રમાં, અગાઉના જમાનામાં ચંદ્રમાં બહુ દૂર લાગતો. આજની તારીખે ચંદ્રમાં સુધી માણસ પહોંચી ગયો, એની ઉપર પગલાં મૂકી આવ્યો. શું નથી જાણતો માણસ? અને ગંગા સતી એમ કે જાણ્યા જેવી એક અજાણ છે વસ્તુ. એ કઈ? અણુની શોધ કરી, અણુમાંથી પરમાણુની શોધ કરી. માણસ બધું જાણવા છતાં એક વસ્તુને નથી જાણતો, ને એ પોતે પોતાને નથી જાણી શકતો. જો પોતાને જાણી લે તો જાણવા જેવું જગતમાં કાંઈ રહેતું નથી. નામ અને રૂપથી પર. હું જીતુભાઈને પૂછું જીતુભાઈ, એટલે તરત આંગળી ઊંચી કરે. એ આંગળી છે, જીતુભાઈ નથી. પછી હાથ ઊંચો કરે કે આ રહ્યો, તો એ હાથ છે. આમ કરે તો કે એ સીનો છે. આ જીતુભાઈ, તો એ મસ્તક છે. એમાં જીતુભાઈ ક્યાં છે? આ તો બધું શરીર છે, અને નામ એક આપેલું છે તમારા ભાઈબાએ કે આ જીતુભાઈ. પણ જીતુભાઈમાં પાછો જીતુભાઈ કોણ છે? સતાર સાહેબ પણ એમ કે હતો તો ક્યાં, આવ્યો છે ક્યાં, અને પાછો ક્યાં જવાનો છે. આ વજનના શબ્દો ઉપર કદાચ તમે રાતોની રાતો બોલી શકો, પણ હાવ અભણ. ગંગા સતી ક્યાંય કોલેજ કરવા નહોતા ગયા, છતાં એના ભજનો ઉપર PhD થાય છે માણસો. આજે થીસીસ લખાય. એ જાણ્યા દેવી અજાણ છે વસ્તુ, એ વસ્તુ અધુરિયાને નો કહેવાય. એ ગુપ્ત રસનો ખેલ છે અટપટો પાનબાઈ. આટી મેલો તો સમજાય, એ આટી મેલો તો સમજાય. આ વીજળીને ચમકારે મોતીડા
મેદાનમાં ને એ માનવે મૂકીને આવો મેદાનમાં પાનબાઈ એ જાણ્યું જીવ કેરી જાત હે સજાતી અને પછી બીબે પાડી દઉં બીજી ભાત એ વીજળીને ચમકારે મોતીડા ફરોઈ ગયો પાનભાઈ અચાનક અંધારા થાશે એ પિંડ ને બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારો એનો દેખાડો તમને દેશ ગંગા સતી